સુરત આયુર્વેદિક ગરનાળા પાસેથી ડ્રગ્સના જથ્થા સાથે એક ઇસમને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 7.50 લાખની કિંમતનું 250.310 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે રાજસ્થાનના બાલોતરાનો રહેવાસી નરેન્દ્ર પ્રહલાદ ડારા નામનો ઇસમ એમડી ડ્રગ્સનો જથ્થો લઈ અને સુરત રેલવે સ્ટેશન પાસે કોઈને ડિલિવરી કરવા આવનાર છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આયુર્વેદિક ગરનાળા પાસેથી આરોપી નરેન્દ્ર ઉર્ફે નરેશ પ્રહલાદ રામ ડારાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 7,50,930 રૂપિયાની કિંમતનું 250.310 ગ્રામ એમડી ડ્રગ્સ, રોકડા રૂપિયા 1,535 અને 20,000નો એક મોબાઈલ ફોન મળી કુલ 7,50,930 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી નરેન્દ્ર ઉર્ફે નરેશ પ્રહલાદરામ ડારા વર્ષ 2024ના જુલાઈ મહિનામાં રાજસ્થાન સાયલા પોલીસ સ્ટેશનમાં 45 ગ્રામ એમડી ડ્રગ્સમાં ઇન્દ્રસેન રાજપૂત સાથે પકડાયો હતો. તે ગુનામાં 16/3/2026ના રોજ જામીન ઉપર મુક્ત થયો છે. આરોપી ધોરણ 12 સુધી અભ્યાસ કરેલો છે અને હાલ બેકાર છે. વધુમાં આરોપી એમડી ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના એક ઇસમ પાસેથી લાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ સુરતમાં તે કોને ડિલિવરી કરવાનો હતો તે અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત સુરત પોલીસ દ્વારા અને સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા સતત ડ્રગ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આવી જ એક ઇન્ફોર્મેશન આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી અને એમની ટીમના પીએસઆઈ ભાટીને એક ઇન્ફોર્મેશન મળી હતી કે રાજસ્થાનના બાલોતરાનો રહેવાસી નરેન્દ્ર ડારા સુરત શહેરમાં કોઈને એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવવાનો છે. આ બાતમી આધારે એમણે વોચ ગોઠવેલી હતી અને જેના અનુસંધાને ગઈકાલે એમની ટીમને એક સફળતા મળી. નરેન્દ્ર ડારાને રેલવે સ્ટેશન પાસેથી જે બાતમી આધારે ઓળખી અને અટકાવવામાં આવ્યો હતો. એની પાસેથી 250 ગ્રામથી વધુ સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે, જેની કિંમત અંદાજિત 7.5 લાખ રૂપિયાથી વધુની થાય છે અને એ સુરત શહેરમાં કોઈને ડિલિવર કરવા માટે આવ્યો હતો. એની પૂછપરછ દરમિયાન એ અગાઉ પણ ડ્રગ્સના કેસમાં પકડાઈ ચૂક્યો હતો. 45 ગ્રામ ડ્રગ્સ સાથે રાજસ્થાનમાં પકડાયેલો હતો. તાજેતરમાં એની બેલ થયેલી હતી. ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલો છે અને સુરતમાં કોઈને ડ્રગ્સ આપવા માટે આવ્યો હતો. આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એની ધરપકડ કરી છે અને વધુ તપાસ ચાલી રહી છે.